શું તમને ખબર છે વેઇટ લોસ કરવું કેટલું સહેલું અને ઇઝી છે અને વેઇટ લોસની રેસીપી બનાવી પણ ઘરે ખૂબ જ સહેલી અને ઇઝી છે. તો આજે તમારી સાથે એવી જ એક વેઇટ લોસ રેસીપી શેર કરું છું. આજે આપણે સેન્ડવિચ બનાવશું. આ સેન્ડવિચમાં આપણે કોઈ પણ જાતની બ્રેડ યુઝ નથી કરી. બ્રેડ વગરની આજે આપણે સેન્ડવિચ બનાવશું. જે લોકોને સેન્ડવિચ ભાવતી હોય છે અને વજન ઉતારવાને કારણે એ લોકો બ્રેડ કે સેન્ડવિચ નથી ખાઈ શકતા, તો આ વિડીયો એમના માટે છે. તો ચાલો રેસીપી શરૂ કરશું. તો અહીં મેં એક પ્લેટ લીધી છે. પ્લેટમાં આપણે થોડું બટર લઈ લઈશું. બટરને આપણે આટલું ક્વોન્ટિટીમાં લઈશું. તમારે જો થોડું વધારે બનાવવાનું હોય તો તમે વધારે લઈ શકો છો. 2 થી 3 સ્પૂન જેટલું હશે. તો બટરને હવે આપણે થોડું સોફ્ટ કરવાનું છે. સોફ્ટ કરી નાખશું. આજે આપણે એક અલગ જ સેન્ડવિચ બનાવશું જે ખૂબ જ ટેસ્ટી બને છે, હેલ્ધી બને છે અને આ સેન્ડવિચ તમે આખા ઘરમાં બધાને આપી શકો છો. સ્કૂલે પણ લઈ જઈ શકે છે છોકરાઓ. અહીં મેં થોડું 1 સ્પૂન જેટલું દહીં લીધું છે. દહીંને પણ આપણે આમાં એડ કરી દઈશું. પહેલાં આપણે અત્યારે મેરિનેશન તૈયાર કરીએ છીએ. દહીં અને બટરને આપણે થોડું મિક્સ કરી દઈશું. તમે થોડું બટરને મેલ્ટ પણ કરી શકો છો જો ફ્રીજમાંથી કાઢ્યું હોય તો, અને રૂમ ટેમ્પરેચર ઉપર હોય તો આ રીતે તમે સોફ્ટ કરી લેજો મિક્સ કરીને. હવે આપણે આમાં થોડા મસાલા એડ કરી દઈશું. મસાલામાં આપણે આમાં પહેલાં થોડું મરચું પાવડર એડ કરશું. તમે તમારા સ્વાદ પ્રમાણે મરચું પાવડર લઈ શકો છો. તીખું ઓછું ખાતા હો તો ઓછું લઈ શકાય છે. થોડી એવી હળદર, થોડો એવો ગરમ મસાલો. હવે એમાં આપણે થોડું મીઠું એડ કરશું. મીઠું પણ સ્વાદ પ્રમાણે જ લેવાનું છે. આગળ પણ મીઠું આવશે એટલા માટે. હવે આપણે એમાં ઓપ્શનલ છે, જો હોય તો એડ કરી શકો છો. અહીં હું લઉં છું ગાર્લિક પાવડર, અને તમારી પાસે ફ્રેશ ગાર્લિક હોય તો તમે એ પણ લઈ શકો છો. એને ગ્રેટ કરીને થોડું એવું 1/2 સ્પૂન જેટલું મેં ગાર્લિક પાવડર પણ લીધું છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે પાછું એકવાર આપણે એને મિક્સ કરી લઈશું. તમારે જો આમાં આમચૂર પાવડર એડ કરવો હોય તો એ પણ કરી શકાય છે. સારી રીતે બધા મસાલા મિક્સ કરી દઈશું. અને વેઇટ લોસ વાળા માટે ખૂબ જ કામની છે આ રેસીપી. થોડું આપણે આમાં બ્લેક પેપર મરી પાવડર પણ થોડો અમથો એવો એડ કરશું, જેથી બહારનું જે પનીર આપણું બનશે એમાં પણ ટેસ્ટ આવશે. અને આપણે જે સ્ટફિંગ બનાવશું એમાં પણ થોડું એડ કરશું. અને અહીં થોડા મેં રેડ ચીલી ફ્લેક્સ લીધા છે. ઓપ્શનલ છે, જો તીખું ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. મિક્સ કરી લઈએ એકવાર. હવે આપણે જે પનીર લીધું છે, પનીરને મેં આ રીતે કટ કર્યું છે. મલાઈ પનીર છે, સોફ્ટ હોય છે. તો આપણે આને આ રીતે જ સ્પ્રેડ કરવાનો છે મસાલો ખાલી. જો હાથેથી સ્પ્રેડ ન થાય બટરનો મસાલો તો તમે સ્પૂનથી પણ કરી શકો છો. આ મસાલો ઇઝીલી સ્પ્રેડ થઈ જાય છે. હવે એને પલટીને હળવા હાથે બીજી સાઈડ પણ આપણે લગાડી દઈશું, જેથી આ મસાલો નીકળી ન જાય. કારણ કે બટર છે તો મેલ્ટ થઈ ગયો હશે ત્યારે જ આ મસાલો સ્પ્રેડ થશે. હવે આપણે બીજો પીસ પણ પનીરનો લઈ લઈએ. આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો આ મેરિનેશનને આપણે હવે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે આ સેન્ડવિચનો મસાલો પણ તૈયાર કરી લેશું. અહીં મેં 2 અવોકાડો લીધા છે. અવોકાડોને આપણે પહેલાં સોફ્ટ કરી લેશું. આજે આપણે પનીર અને અવોકાડોની સેન્ડવિચ બનાવશું. તો પનીર આપણું બ્રેડની જગ્યાએ પનીર આપણે બેઝ હશે બ્રેડના બદલે. હવે આપણે આમાં થોડા મસાલાને બધું કરી લઈએ. એમાં હું એડ કરીશ કોથમરી લીધી છે મેં. કોથમરીને આપણે એડ કરી દઈશું. હવે એમાં હું એડ કરીશ પાલક લીધી છે થોડી. ખૂબ જ હેલ્ધી બને છે, જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એમાં થોડા બધા બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ છે. એમાં મેં એક ટમેટું લીધું છે, ડુંગળી લીધી છે ઝીણી સુધારેલી, લસણ લીધું છે. લસણને તમે ગ્રેટ કરીને ચોપ કરીને નાખી શકો છો, તો એની પેસ્ટ પણ નાખી શકાય છે. એક લીલું મરચું લીધું છે. ટ્રાય કરજો, જો તમારા ઘરમાં કેટલું તીખું ખવાય છે એ રીતે તમે એડ કરજો. જો છોકરો ખાવાનો હોય તો તમે લીલું મરચું સ્કીપ કરી શકો છો ને થોડું લસણ પણ ઓછું કરી શકો છો. તો આ બધાને આપણે હવે આમાં એડ કરી દઈએ. હવે એમાં આપણે બાકીના મસાલા પણ કરી લઈએ. આપણે પહેલામાં થોડું સોલ્ટ એડ કરશું. સોલ્ટ આપણે આગળ મેરિનેશનમાં પણ એડ કર્યું છે.
તો એ પ્રમાણે સોલ્ટ લેવાનું છે, થોડું જ, બહુ નથી એડ કરવાનું. જરૂર પ્રમાણે સોલ્ટ એડ કરવાનું છે. એમાં આપણે થોડો એવો ઓરેગેનો પણ એડ કરશું. ન હોય તો સ્કીપ કરી શકો છો. એમાં આપણે થોડું પેપ્રિકા મરચું પણ એડ કરશું, થોડું એવું. થોડા આપણે એમાં રેડ ચીલી ફ્લેક્સ પણ એડ કરશું, ઓપ્શનલ છે. અગેન તમે જો કિડ્સ ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. સોલ્ટ આપણે એડ કરી દીધું. હવે આપણે એમાં એડ કરશું ગાર્લિક પાવડર. જો ન હોય તો તમે સ્કીપ કરી શકો છો, કારણ કે આપણે ઓલરેડી એમાં ફ્રેશ ગાર્લિક તો એડ કર્યું છે. તો આનાથી પણ એક સારો એવો ટેસ્ટ આવે છે. હવે એમાં આપણે થોડું મરી પાવડર એડ કરશું, બ્લેક પેપર. થોડું આપણે એમાં લીંબુ પણ સ્ક્વીઝ કરી દઈશું. હવે એમાં આપણે એડ કરશું ચીઝ છે, મોઝરેલા ચીઝ. તમે કોઈ પણ ચીઝ લઈ શકો છો. ગ્રેટેડ ચીઝ લીધું છે. ચીઝને પણ આપણે એડ કરી શકું છું. આ સ્ટફિંગને તમે ફ્રીજમાં 3 થી 4 દિવસ માટે સ્ટોર કરી શકો છો. અને તમે આને ચિપ્સ સાથે પણ ખાઈ શકો છો. આપણે બનાવીએ છીએ મસાલો અવોકાડોનો. અને તમારે જો બ્રેડ ખાતા હો, તમારે બ્રેડમાં પણ સ્પ્રેડ કરીને સેન્ડવિચ આની બનાવી હોય, બ્રેડ ટોસ્ટ જે અવોકાડો ટોસ્ટ આવે છે એ રીતની, તો તમે એ રીતે પણ કરી શકો છો નોર્મલી, જો તમે ખાતા હો બ્રેડ તો. અને વેટ લોસ માટે કરતા હો તો બ્રેડની જગ્યાએ તમારે પનીર યુઝ કરવાનું રહેશે. તો આ બધું આપણે હવે મિક્સ કરી લઈએ સરખું. તમે આ મસાલાને ટેસ્ટ પણ કરી શકો છો. જો તમને સોલ્ટ કે પેપર કે કાંઈ ઓછું લાગતું હોય, બ્લેક પેપર છે, રેડ પેપર, તો તમે એક્સ્ટ્રા એડ કરી શકો છો. તો રેડી છે આપણો મસાલો. હવે મેં એક પેન ગરમ કરવા મૂકી દીધું છું. ગ્રીલ પેન તમે કોઈ પણ પેન લઈ શકો છો. લોઢી પણ લઈ શકાય છે, જે તમે રેગ્યુલર યુઝ કરતા હો. તો રેડી થઈ ગયું છે આપણા પનીરના પીસ. તો આને પણ આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આમાં ડિઝાઇન આવી છે. ન હોય તમારી પાસે આ, તો તમે લોઢીમાં પણ શેકી શકો છો. તો હવે આપણે સ્ટફિંગ કરી લઈએ. મેં એક ચોપિંગ બોર્ડ લીધું છે. એના ઉપર પહેલા આપણે પનીરના પીસ રાખી દઈશું. હવે એમાં મસાલો આપણે ભરશું અને હજી આપણે આને કટ કરશું. તમારે આખું આ રીતનું મોટું રાખવું હોય પીસ તો રાખી શકો છો. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. તમે આને ડીપિંગ સોસ સાથે, હમસ સાથે કે પછી ગ્રીન ચટણી સાથે ખાઈ શકાય છે. હવે પીસને પણ આપણે અહીં ઉપર આ રીતની આપણી એક સેન્ડવિચ રેડી છે. અને હવે તમારે આને ટ્રાયેંગલમાં કટ કરવી હોય, જે રીતે સેન્ડવિચ હોય છે, તો એ રીતે પણ કટ કરી શકો છો. તો આ રીતે આપણી પનીર સેન્ડવિચ રેડી છે. તમે આ રીતે આને આ રીતે રાખી શકીએ છીએ આપણે. હંમેશા સેન્ડવિચ તમે બનાવો ત્યારે એનો વચ્ચેથી કટ કરવાનો, જેથી તમે આ રીતે અહીંથી કટ કરશો તો બહારથી બધો મસાલો નીકળી જશે. વચ્ચેથી કટ કરશો તો મસાલો તમારો અંદર એમનેમ જ રહેશે. આ રીતે વચ્ચેથી જ સેન્ડવિચ, કોઈ પણ સેન્ડવિચ હોય ઘરમાં, એને તમે આ રીતે કટ કરી શકો છો. સેન્ડવિચને આપણે હવે સર્વ કરી લઈએ. આ રેસીપી તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો. અને જો તમે વેટ લોસ કરતા હો તો તમારા માટે ખૂબ જ અગત્યની રેસીપી છે. તમે નો કાર્બ ડાયટ કરતા હો તો તમે આ જરૂરથી ટ્રાય કરજો. અને હેલ્ધી પણ છે. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરશું. વેટ લોસ રેસીપીનો, જે લોકો વેટ લોસ કરે છે એના માટે છે આ વિડીયો, અને હેલ્ધી ખાવું છે એ લોકો માટે પણ છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. મળશું આપણે નવા વિડીયો, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો અને કીપ વોચિંગ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.